વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સીઈટીની જે પરીક્ષા લેવાની છે એટલે કે 31 જાન્યુઆરી સીઈટીની પરીક્ષા લેવાની છે એ પરીક્ષામાં જે પર્યાવરણ લગતા જે પ્રશ્નો પૂછાવાના છે એ પ્રશ્નોનું આપણે અહીંયા સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. તો પ્રશ્ન નંબર 1 જોઈશું આપણે સૌપ્રથમ. ઉડન ખટોલા ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલા છે? તો જવાબ આવશે સી, પાવાગઢ અને અંબાજી. પ્રશ્ન નંબર 2, કયા પ્રાણીના શરીર પર પટ્ટા હોતા નથી? તો જવાબ આવશે બી, સી. બીજા જે પ્રાણીઓ છે વાઘ, ખિસકોલી અને ઝીબ્રા એમના શરીર ઉપર પટ્ટા હોય છે. પ્રશ્ન 3, કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે? તો જવાબ આવશે બી અને બાકીના જે પ્રાણીઓ છે એ ઈંડા આપે છે. પ્રશ્ન 4, તમારું વજન કયા એકમમાં દર્શાવીએ છીએ? તો જવાબ આવશે બી, કિલોગ્રામ. પ્રશ્ન 5, નીચેનામાંથી કયું સ્થળ રાજસ્થાનમાં આવેલ છે? તો જવાબ આવશે સી, જોધપુર. પ્રશ્ન નંબર 7, પ્લેટફોર્મ પરથી ટ્રેનને ચલાવવા માટે કઈ લાઇટ આપવી પડે? તો જવાબ આવશે ડી, લીલી. પ્રશ્ન 8, કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો જવાબ સી, ભુજ. પ્રશ્ન 9, રેલવેમાં ટિકિટ કોણ તપાસે છે? તો જવાબ આવશે બી, ટિકિટ ચેકર. પ્રશ્ન 10, મીઠું કોણ પકવે છે? જવાબ સી, અંગારિયા. પ્રશ્ન 11, ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ કઈ નદી પર આવેલો છે? તો જવાબ આવશે એ, નર્મદા પર. પ્રશ્ન 12, નીચેનામાંથી કઈ નદી ગુજરાતમાં નથી? નીચેનામાંથી કઈ નદી ગુજરાતમાં નથી? તો જવાબ આવશે સી, યમુના. પ્રશ્ન 13, સુરત શહેરનો કયો ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે? તો જવાબ એ, હીરા. હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈશું. પ્રશ્ન નંબર 14થી આપણે હવે શરૂઆત કરીશું. તો પ્રશ્ન 14, રેલવે સમયપત્રક ટ્રેનની કઈ વિગત આપે છે? તો જવાબ આવશે ડી, તમામ. એટલે કે માર્ગ આવે, આવવાનો સમય અને જવાનો સમય, આ બધી વિગતો ટ્રેનમાં આપે છે. પ્રશ્ન 15, ઉત્તર ગુજરાતનું કયું જાણીતું નૃત્ય છે? તો જવાબ આવશે બી, મોરિયો. પ્રશ્ન 16, બાળકના જન્મ સમયે તેના મામાં શું હોતું નથી? બાળકના જન્મ સમયે તેના મોંમાં શું હોતું નથી? તો 16માં જવાબ આવશે ડી, દાંત. પ્રશ્ન 17, કર્ણમ મલેશ્વરી કયા રાજ્યના વતની છે? તો જવાબ આવશે સી, આંધ્રપ્રદેશ. પ્રશ્ન 18, કુપોષણ મુક્ત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો જવાબ આવશે સી, સરિતા ગાયકવાડ. પ્રશ્ન 19, જલિયા લીલા અને હીરા કઈ રમત સાથે જોડાયેલા છે? તો જવાબ ડી, ટેનિસ. પ્રશ્ન 20, કયું વૃક્ષ મૂળ જમીનની બહાર દેખાય છે? તો વડવાઈ. પ્રશ્ન 21, આપણે કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ? તો જવાબ ડી, તમામ. એટલે કે ગાજર, મૂળો, શકરિયા આપણા ખોરાકમાં લઈએ છીએ. પ્રશ્ન 22, કબીરવડ કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ બી, ભરૂચ. પ્રશ્ન 23, ગાયના છાણનું લીંપણને શું કહે છે? તો જવાબ બી, ગાર. પ્રશ્ન 24, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળશે નહીં?
તો જવાબ એ પ્લાસ્ટિક. પ્રશ્ન 25, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળી જશે? તો જવાબ એ ખાંડ. પ્રશ્ન 26, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ભળી જશે? તો જવાબ ડી દૂધ. પ્રશ્ન 27, ખેતરોમાં વાવ્યા વગર ઉગે નીકળે તેને શું કહે છે? તો જવાબ સી ઘાસ અને નિદામણ. પ્રશ્ન 28, પાક તૈયાર થતાં શું કરવું પડશે? તો જવાબ સી લણવું. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 29. તો પ્રશ્ન નંબર 29માં આપણે 29માં પહેલો પ્રશ્ન છે કે બજારને બીજા કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે બી મંડી. બજારને બીજા કયા નામથી ઓળખાય છે? તો મંડી. પ્રશ્ન 30, નીચેનામાંથી કોણ બચ્ચાને જન્મ આપે છે? તો જવાબ સી ચામાચીડિયું. પ્રશ્ન 31, નીચેનામાંથી કયું પક્ષી માળો બનાવતું નથી? તો પ્રશ્ન નંબર 31માં કોનો માળો બધી વસ્તુઓનો બનાવેલો હોય છે? બધી વસ્તુનો ઉપયોગ કરી અને કોનો માળો બનાવેલો હોય છે? તો જવાબમાં ડી કાગડો. પ્રશ્ન 32, નીચેનામાંથી કયું પક્ષી માળો બનાવતું નથી? તો જવાબ એ કોયલ. પ્રશ્ન 33, બે પાંદડા સીવીને માળો બનાવતું પક્ષી કોણ છે? તો જવાબ બી દરજીડો. પ્રશ્ન 34, તમારા માતાના ભાઈને શું કહીશું? તો જવાબ આવશે એ મામા. પ્રશ્ન 35, અમદાવાદ શહેર કઈ નદી કિનારે વસેલું છે? તો જવાબ આવશે બી સાબરમતી. પ્રશ્ન 36, એલિસ બ્રિજ કયા શહેરમાં આવેલો છે? તો 36માં જવાબ આવશે ડી અમદાવાદ. પ્રશ્ન 37, ગુરુદ્વાર કયા ધર્મનું તીર્થ સ્થળ છે? તો જવાબ એ શીખ. પ્રશ્ન 38, મેદાનમાં રમાતી રમત કઈ છે? તો જવાબ સી વોલીબોલ. પ્રશ્ન 39, હું પાટણનું વિશ્વવિખ્યાત સ્થળ છું? 39માં જવાબ ડી વાવ. પ્રશ્ન 40, રણ પ્રદેશમાં કોની કિંમત વધારે હોય છે? તો જવાબ એ પાણીની. કેમ કે રણ વિસ્તારમાં કોઈ પાણીની હોતું નથી, એટલે પાણીની સગવડ જરૂર વધારે પડતી હોય છે. પ્રશ્ન 41, રણ પ્રદેશમાં કયું વૃક્ષ વધુ જોવા મળે છે? તો જવાબ ડી ખજૂર. પ્રશ્ન 42, ગુજરાતમાં કયા સ્થળે રણ વિસ્તાર આવેલું છે? તો જવાબ બી ભાલ. પ્રશ્ન 43, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો જવાબમાં બી નર્મદા. હવે આપણે પ્રશ્ન નંબર 44માં જઈશું. તો પ્રશ્ન 44, રસોડામાં ખાટો સ્વાદ લેવા શું નાખવામાં આવે છે? તો જવાબ સી લીંબુ. પ્રશ્ન 45, વસ્તુનો સ્વાદ કઈ ઇન્દ્રિયથી પારખી શકાય? જવાબ બી જીભ. જીભ દ્વારા કોઈ પણ વસ્તુને આપણે પારખી શકીએ છીએ, ખાટું તીખું માળું ગમે તે. પ્રશ્ન 46, ગોરખ શિખર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ સી જુનાગઢ. પ્રશ્ન 47, સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા આવેલું છે? તો જવાબ આવશે બી મધ્ય ગુજરાત. પ્રશ્ન 48, ગુજરાતનું સૌથી મોટું સરોવર કયા જિલ્લામાં છે? તો જવાબ આવશે સી નર્મદા. પ્રશ્ન 49, રીંછ માટેના અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ નથી? તો જવાબ આવશે સી નર્મદા. પ્રશ્ન નંબર 50,
સુરેન્દ્રનગર જિલ્લામાં કયો મેળો ભરાય છે? જવાબ સી તરણેતર. પ્રશ્ન 51. રાજસ્થાન કયા જિલ્લાને સ્પર્શ કરે છે? જવાબ એ કચ્છ. પ્રશ્ન 52. કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ કોણ નથી કરતું? પ્રશ્ન 52 માં જવાબ આવશે ડી ડૉક્ટર. પ્રશ્ન 53. ગેસનો બાટલો લીક થઈ રહ્યો છે તે તમને કઈ ઇન્દ્રિય મદ્દરથી ખબર પડશે? તો જવાબ એ સૂંઘવાની. પ્રશ્ન 54. એવું કયું પક્ષી છે જેને માણસની જેમ આગળ આંખો હોય છે? તો જવાબ ડી ઘુવડ. પ્રશ્ન 55. સૂકવેલી દૂધીમાંથી કયા 3 વાઘા બનાવવામાં આવે છે? તો જવાબ આવશે એ ખજરી. પ્રશ્ન 56. ઉકાળેલું દૂધ પેટમાં પાચન થવામાં કેટલો સમય લાગશે? તો જવાબ આવશે બી 2 કલાક. પ્રશ્ન 57. સરનો અર્થ શું થાય છે? તો જવાબ એ તળાવ. પ્રશ્ન 58. નર્મદા એટલે શું? તો જવાબ એ પ્રવેશદ્વાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે. એ પ્રશ્નો પર્યાવરણમાં તમને 31 જાન્યુઆરી જે એક્ઝામ લેવાશે એમાં અવશ્ય આમાંથી પ્રશ્નો પૂછાશે. તો સૌ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સંપૂર્ણપણે જોઈ લેવો.